હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કારેલા અને બટેટાનું ટેસ્ટી મસાલેદાર શાક। આ શાક આપણે ભરેલું બનાવવાના છીએ, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ટેસ્ટી મસાલેદાર ભરેલું કારેલા બટેટાનું શાક, ટેસ્ટમાં બેસ્ટ, ચટાકેદાર અને કડવું ના લાગે તેવું કારેલા બટેટાનું ભરેલું શાક। આ ભરેલું શાક એવું બને છે કે નાના મોટા સૌ કોઈ પસંદ કરે તેવું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। કારેલા બટેટાનું ચણાના લોટ અને મસાલા સાથેનું ભરેલું શાક। કારેલા અને બટેટાનું શાક બનાવવા માટે અહીં મેં 3 કારેલા લીધા છે અને આ કારેલા 250 ગ્રામ છે। હવે આપણે કારેલાનો આગળ પાછળનો ભાગ કાઢી અને તેની છાલ કાઢી લેશું। કારેલાની છાલ ઉતારી લીધા પછી હવે આપણે ટુકડા કરીશું। મોટા કારેલા હોય તો 3 ટુકડા કરવાના અને નાના હોય તો 2 ટુકડા કરવાના। અને હવે આપણે એક વચ્ચે ચીરો કરી લઈએ। આ કારેલા બટેટાનું શાક આપણે ભરેલા કારેલા બટેટાનું શાક બનાવવાનું છે, એટલે વચ્ચે આપણે ચીરો કરી લેશું। બધા જ કારેલામાં ચીરો કરી લીધો છે આપણે, જુઓ। અને હવે અહીં હું 2 બટેટા લઈશ અને બટેટાની છાલ ઉતારી અને બટેટાને પણ કાપીને આપણે બાફી લઈએ। અહીં કુકરમાં મેં 1 ગ્લાસ પાણી નાખેલું છે અને તેની અંદર આ કાપેલા અને 1 ચીરી કરેલા આપણે કારેલા એડ કરી દઈએ। અને કારેલા એડ કર્યા પછી હવે આપણે બાફવા માટે થોડું મીઠું એડ કરી દઈએ, એટલે કડવાશ ઓછી થઈ જાય। અને હવે આપણે ગેસ ઉપર મૂકી અને 2 સીટી થવા દઈએ। 2 સીટીમાં કારેલા બફાઈ જશે। બટેટાને આપણે અલગથી બાફીશું। તમને પસંદ હોય તો સાથે પણ બાફવા નાખી શકાય છે, પણ બટેટાને હું અલગથી બાફીશ। કારેલા અને બટેટા બફાઈ ગયા છે। કારેલાને બાફવા માટે મેં નિમક નાખેલું હતું અને બટેટાને નિમક વિના બાફેલા છે। હવે આપણે સાઈડ કરી દઈએ અને હવે કારેલાના શાકમાં ભરવા માટેનો આપણે એક ટેસ્ટી એવો મસાલો રેડી કરીએ। અહીં મેં 1 વાટકી ચણાનો લોટ લીધો છે। ચણાના લોટને મેં શેકેલો નથી, શેક્યા વિના પણ આ શાક બહુ સરસ બનવાનું છે અને જ્યારે આપણે શાકનો વઘાર કરીશું ને ત્યારે સરસ રીતે એ ચડી જશે। સ્વાદ મુજબ મીઠું નાખી દઈએ। મીઠું આપણે યાદ રાખવાનું છે, કારેલા બાફવામાં પણ નાખેલું હતું। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી, અડધી ચમચી હળદર એડ કરી દઈએ અને ત્યાર પછી 3 ટેબલસ્પૂન ગોળ ઉમેરી દઈએ। થોડી કોથમરી ઉમેરી દઈએ અને હવે બધું આપણે હાથેથી મિક્સ કરી લઈએ। આ લોટમાં બધા જ મસાલા મિક્સ કરી લીધા પછી હવે આપણે 1 ચમચો તેલ નાખીશું અને તેલ નાખ્યા પછી હવે આપણે તેલ સાથે બધું મિક્સ કરી લઈએ અને આ મસાલો આપણે કારેલાની અંદર ભરશું અને બટેટાની અંદર ભરશું। અને કારેલાના મોટા બી હશે ને તો આપણે કાઢી નાખશું। કારેલાનું શાક તમે કઈ રીતે બનાવો છો તે મને કોમેન્ટ કરીને જણાવજો। અને જો આ કારેલાના શાકનો વિડીયો તમને સારો લાગે ને તો વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। જો એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આ મસાલાને આપણે કારેલા અને બટેટામાં ભરીશું। જો કારેલા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે, 2 સીટીમાં સરસ બફાઈ જાય છે, આનાથી વધારે બાફવાના નથી। આપણે બી કાઢી નાખીશું પહેલા, જુઓ, અને તેની અંદર આ મસાલો ભરી દઈએ। બધા જ કારેલામાં આ રીતે મસાલો ભરી લેશું અને સેમ બટેટામાં પણ એ રીતે આપણે ભરી લઈએ। જો વધારે બફાઈ જાય ને તો બટેટાના ટુકડા થઈ જાય, એટલે બટેટા થોડા અધકચરા બાફેલા રાખવા, સાવ બાફવાના નહીં। બધામાં આપણે મસાલો ભરી લેશું। કારેલા અને બટેટાની અંદર આપણે મસાલો ભરી લીધો છે અને હવે આપણે આ શાકનો વઘાર કરીશું। આ વઘાર કેવી રીતે શાકનો કરું છું તેના માટે પણ છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો। શાકનો વઘાર કરવા માટે અહીં મેં નોનસ્ટિક કડાઈમાં 2 ચમચા તેલ મૂકેલું છે। અહીં આ શાકમાં તેલ થોડું આગળ પડતું નાખવાનું છે। ચણાનો લોટ અને મસાલામાં થોડુંક રસો હોય ને તો સરસ લાગે,
અને શાક તળીએ બળે પણ નહીં અને ટેસ્ટમાં પણ સરસ લાગે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે રાઈ એડ કરી દઈએ. ગેસને અહીં સ્લો જ રાખીએ. ત્યાર પછી અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 8 થી 10 મીઠા લીમડાના પાન, 6 કળી લસણને મેં કચરી લીધું છે આખું પાખું, તેને પણ આપણે એડ કરી દઈએ. ત્યાર પછી 1 ચમચી હિંગ એડ કરી દઈએ. વઘાર સરસ થઈ જાય એટલે આપણે 1 નાની કાપેલી ડુંગળી એડ કરી દઈએ. અને હવે લસણ, ડુંગળી અને મસાલાને આપણે તેલમાં ફ્રાય થવા દઈએ. આ શાક બપોરના જમવામાં દાળ ભાત સાથે અથવા સાંજે ખીચડી કઢી સાથે જો બનાવવું હોય ને તો પણ સારું લાગે છે. અને આ શાક ટિફિનમાં પણ લઈ જઈ શકાય તેવું બને છે. થોડો થોડો રસો અને કોરું શાક એટલે ટિફિનમાં પણ લઈ જઈ શકાય અને સરસ લાગે. રોટલી સાથે શાક. ડુંગળીને આપણે ફ્રાય થવા દઈએ. અહીં ડુંગળી ફ્રાય થઈ ગઈ છે અને તેલ બધું ઉપર આવી ગયું છે. હવે એડ કરી દઈએ આપણે કારેલા. બધા જ કારેલાને આપણે આ રીતે ઉપર મૂકી દઈએ. અને હવે બટેટાને પણ મૂકી દઈએ. તાપને આપણે એકદમ ધીમો રાખવાનો છે. બટેટા અને કારેલા અંદર મૂક્યા પછી આપણે ઢાંકી દઈએ. અને ઢાંક્યા પછી આપણે થોડું પાણી એડ કરી દઈએ ઉપર. એટલે આ રીતે પાણી ઉપર એડ કરશું ને એટલે નીચે વરાળથી ટીપા બનતા આવશે અને તેનાથી ચણાનો લોટ અને આપણું શાક એકદમ સરસ ચડીને તૈયાર થઈ જશે. 5 મિનિટ ધીમી ફ્લેમ પર આપણે કૂક કર્યા પછી ખોલી લઈએ. જુઓ એકદમ સરસ રીતે ચણાનો લોટ પણ શેકાઈ ગયો છે અને મસાલો પણ એકદમ સરસ રીતે અંદર ફ્રાય થઈ ગયો છે. હવે આપણે એડ કરી દઈએ વધેલો મસાલો. મસાલો એડ કર્યા પછી હવે શાકને સારી રીતે મિક્સ કરી લઈએ. અને મસાલો નાખ્યો છે એટલે 2 થી 3 મિનિટ આપણે આ રીતે તેલની અંદર સંતળાવા દેશું. ખુલ્લું સીજવા દીધા પછી આપણે થોડો ગરમ મસાલો એડ કરી દેશું અને કોથમરી મિક્સ કરી લઈએ. અને ત્યાર પછી ગેસને આપણે બંધ કરી દઈએ. હવે આ શાકને આપણે સર્વિંગ કરીશું. નાનાથી મોટા સૌ કોઈ ખાઈ શકે તેવું, ટિફિનમાં લઈ જવાય તેવું અને કડવાશ વિનાનું, બપોરના ભોજનમાં કે રાત્રિના ભોજનમાં લઈ શકાય તેવું કારેલા બટેટાનું ચણાના લોટ અને મસાલા સાથેનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ચણાના લોટનો આ ભરેલા શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમારા સર્કલમાં વધારે ને વધારે શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો.